વર્ષોથી આપણે ત્યાં આપણને ભણાવવામાં આવ્યું છે, આપણે બધા વાંચીએ છીએ વેદોમાં, પુરાણોમાં, સ્મૃતિ ગ્રંથોમાં, ગાવો વિશ્વસ્ય માતરઃ, ગાય વિશ્વની માં છે. વિશ્વની માં એવું કેમ કે છે? તો ઋગ્વેદમાં એ વસ્તુ લખી કે માતા વસુના, વસુઓની માં છે. એવું કેમ છે? તો કે છે બ્રહ્માજીએ સૃષ્ટિ ઉત્પન્ન કરી તો પહેલા ગાયને ઉત્પન્ન કરી અને પછી એમાંથી પ્રજા ઉત્પન્ન થઈ. એટલે આખી પ્રજા જેટલી પૃથ્વી ઉપર દેખાય છે એની માં કોણ? ગાય છે. એટલે ગાયથી બધાની ઉત્પત્તિ છે. વશિષ્ઠ અને વિશ્વામિત્રનો ઝઘડો હોય કે પરશુરામ અને સહસ્ત્રાર્જુનનો ઝઘડો હોય ત્યારે જઈને કોની પાસે? કામધેનુ પાસે રડે છે, સુરભી જોડે રડે છે, નંદિની જોડે રડે છે. અને એ કામધેનુ, એ સુરભી, નંદિની પોતાનામાંથી પ્રજાઓ પેદા કરે છે લડવા માટે કરીને. અને આ વીર, કંકા, યવના, ખસાદ અનેક પ્રજાઓ ગાયે ઉત્પન્ન કરી અને પેલા સહસ્ત્રાર્જુનની સાથે લડી. આ શક્તિ ગાયની છે. એટલે આપણે ત્યાં માં કોઈને કહેવામાં આવતું હોય તો સૌથી પહેલા ગાય છે. અને ગાયમાંથી બધાની ઉત્પત્તિ. એટલે ગાવો વિશ્વસ્ય માતરઃ. આપણે બધા આજકાલ સભાઓમાં જ્યાં જઈએ ત્યાં બધે સાંભળીએ, છેલ્લા 5-25 વર્ષથી આપણને બધાને ટેવ પાડી બધાએ ભારત માતા કી જય, ભારત માતા કી જય. આ ભારત માતા કોણ? આ બાપજી બેઠા છે, બીજા બ્રાહ્મણો અહીંયા બેઠા છે. કોઈ પુરાણમાં ભારત માતા શબ્દ આવ્યો? કોઈ વેદમાં આવ્યો? કોઈ સ્મૃતિમાં આવ્યો છે? કયા ગ્રંથમાંથી લાવ્યો તમે? આ ભારત માતા શું છે? આ ગાય માતા એ જ ભારત માતા છે. ભારત માતા નામની કોઈ વસ્તુ કોઈ પુરાણમાં, કોઈ ગ્રંથમાં નથી. ભારત માતાનું આવું સ્વરૂપ હોય, આવું વાહન હોય, જેમ દુર્ગાનું જુઓ છો, ચામુંડાનું છે, લક્ષ્મીનું છે, કાળકાનું છે, બધાને જુઓ છો સ્વરૂપ. એ બધા પુરાણોમાં વર્ણન છે. ભારત માતાનું કોઈ વર્ણન છે નથી. તો એ ભારત માતા કોણ? એનું નામ જ ગાય માતા છે. આ પૃથ્વી, જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપ વધે એટલે પૃથ્વી ત્રસ્ત થાય. પૃથ્વી ત્રસ્ત થાય એટલે શું થાય? તમે પુરાણોમાં ભાગવત વગેરે સાંભળો છો એટલે ખબર હશે તમને. પૃથ્વીએ ગાયનું રૂપ લીધું, પછી પૃથ્વી બ્રહ્માજી પાસે ગઈ, પછી બ્રહ્માજી હાથે ગયા, પછી પૃથ્વીને લઈને ભગવાન નારાયણની પાસે ગયા, પછી ભગવાન વિષ્ણુએ કીધું કે હવે હું અવતાર ધારણ કરીશ. તમે બધા પુરાણોમાં આ કથા સાંભળો છો. એટલે પૃથ્વી શાનું રૂપ ધારણ કરે? ગાય. તમે ભાગવતની કથામાં ત્યાં સુધી સાંભળો કે પરીક્ષિતનો રાજ્યાભિષેક થયો, પછી કળિયુગનો પ્રવેશ થયો. પરીક્ષિત એક વખત શિકાર કરવા બહાર નીકળ્યો, એ જંગલમાં ગયો, જંગલમાં જઈને જોયું તો એક ગાય રડતી હતી, બાજુમાં એક નંદી ઊભો હતો, એ નંદીના 3 પગ કાપેલા હતા, એ ધર્મનું સ્વરૂપ હતો. અને આ ગાય રડતી હતી એટલે ત્યાં ગયો અને પેલા કળિયુગને મારવાની કોશિશ કરી. પછી કળિયુગ શરણમાં આવ્યો ત્યારે શેનું રૂપ લઈને ગાય પૃથ્વી આવી? ગાયનું રૂપ લઈને. એટલે આપણે ત્યાં ગાયને છોડીને કોઈ વસ્તુની કલ્પના નથી. ગાય છે તો બધી વસ્તુની કલ્પના છે, ગાય નથી તો કોઈ છે જ. એટલે લોકોમાં નહીં, ઋષિમુનિઓથી લઈને આજ સુધીમાં, હમણાં જ જગદીશ મહારાજ કહેતા હતા કે ગાય નહીં હોય તો તમારે ત્યાં શિવજીનો અભિષેક કેવી રીતે થશે? શેના દૂધથી અભિષેક કરવાનો? ગાયના દૂધથી. પંચગવ્ય નહીં હોય, ગોમૂત્ર નથી, ગંગાજળ નથી, ગાયત્રી નથી, ગીતા નથી, તો શું રહેશે પાછળ? અને એ બધું કરવા માટે ગૌ દિવસે આપણે ત્યાં તો એવી કથા આવે છે કે પેલા મછુઆરાએ જાળ નાખી માછલીઓ પકડવા, અને જાળ બહાર કાઢી તો અંદરથી એક ઋષિ તપ કરતા હતા પેલા નદીની અંદર સમજો, તો એમાંથી 3 બહાર આવ્યા. એટલે પેલો ગભરાણો, આ શું? માછલી જગ્યાએ માણસ? પેલા ઋષિને કાઢ્યા, બેહાડ્યા, પૂછ્યું હવે હવે મારું તપ તો તમે ભંગ કર્યું છે, રાજાને બોલાવો. રાજાને બોલાવ્યો. રાજા કીધું ઋષિ ક્ષમા કરો, માફ કરો. માંધાતા રાજા તો શું કરવું પડે? હવે મને તો બહાર કાઢી લીધો છે, બીજું તો કાંઈ કરવાનું છે નહીં, પણ આ બિચારાએ મહેનત કરી છે માછલી પકડવા માટે. એમને માછલી તો મળી નથી એટલે એમનો તો દાડો ખરાબ જશે. એટલે મને છોડાવવાના બદલે મારું મૂલ્ય, કોઈ વસ્તુ વેચાતી લેવી પડે, આને મફત લેવાય નહીં. આ મછુઆરાને પૈસા આપો મારા બદલામાં. રાજા કીધું ઋષિનું મૂલ્ય નક્કી કરી દીધું, આ કિંમત કેટલી? એટલે રાજાએ કીધું એક કામ કરો, હું તમને 50,000 સુવર્ણ મુદ્રાઓ આપું છું. એટલે ઋષિ આમ આંખ ઊંચી કરી રાજા ગભરાયો. 50,000 તો ઓછું કહેવાય.
એટલે રાજા કીધું 1 લાખ સુવર્ણ મુદ્રા આપું છું. એટલે ઋષિ એકદમ કડાઈ કરી આંખમાં, 50 લાખ સુવર્ણ મુદ્રા આપું છું. હવે ગભરાણો રાજા. રાજા કીધું અડધું રાજ્ય આપી દઉં છું. ઋષિએ કીધું મારું મૂલ્ય અડધું રાજ્ય જ છે. એટલે રાજા કીધું આખું રાજ્ય આપી દઈશ તમારા બદલે. ઋષિએ કીધું તને સમજણ નથી પડતી તો શું કરું? બીજા કોઈ ઋષિને પૂછ. એટલે ચ્યવન નામના ઋષિને બોલાયા. તમે ચ્યવનપ્રાશ સાંભળો છો? અને ચ્યવન ઋષિને બોલાયા અને ચ્યવન ઋષિને પૂછ્યું આ ઋષિ નીકળ્યા છે કિંમત કેટલી આપવી? ચ્યવન ઋષિ કીધું રાજા થયો પણ મૂર્ખ જ નીકળ્યો તું, તને સમજણ ના પડી? બોલે શું કરવાનું? આ ઋષિના બદલામાં એક ગાય આપી દે. જેનું મૂલ્ય આખું રાજ્ય નથી એનું મૂલ્ય શું હોઈ શકે? એક ગાય. અને ગાયના બદલામાં ઋષિને છોડાયા. એનો મતલબ શું છે? ગાયથી વધારે મૂલ્યવાન વસ્તુ દુનિયામાં રાજ્ય પણ નથી. આખું રાજપાટ આપી દેવામાં તો ગાયના બરાબરીમાં નથી. અને ગાયની મૂલ્યમાં અમૂલ્ય હોવાના કારણે એની કોઈ કિંમત નક્કી થઈ શકે નહીં. એટલે આપણે સાંભળીએ છીએ ને કળિયુગમાં અમૃત નથી, અમૃત ક્યાં ગયું, અમૃત સ્વર્ગમાં જતું રહ્યું. એ અમૃત શું? ગાયનું મૂત્ર, ગાયનું દૂધ, એનું નામ જ અમૃત છે. એટલે અમૃતનો છાંટો ક્યાંયથી જોઈતો હોય તો ગાયની જે શેડ પડે છે ને એમાંથી જે આવે છે અમૃતનો છાંટો છે. એ જે ગો અમૃત છે. અને એની રક્ષા કરવા માટે વર્ષોથી આપણે ત્યાં પ્રયત્ન ચાલે છે. ભગવાન અવતાર કેમ લઈને આવે? ગોદ્વિજ ધેનુ દેવ હિતકારી કૃપા સિંધુ માનુષ તનુધારી. તુલસીદાસજીએ લખ્યું રામજીનો અવતાર થયો ત્યારે. શેના માટે ભગવાન આયા? ગો. ગો એટલે ના, ત્યાં ગો એટલે ગાય નથી, ત્યાં ગો એટલે વેદ. કેમ કે આગળ ધેનુ શબ્દ આવે છે. ગો દ્વિજ ધેનુ. ધેનુ એટલે તો તુલસીદાસજી 2 વખત લખે ગો ધેનુ, એક જ વાર લખે ને. તુલસીદાસજી ગાડા તો છે. એટલે પહેલા ગો એટલે વેદ, ગો દ્વિજ એટલે બ્રાહ્મણ, ગો દ્વિજ ધેનુ એટલે ગાય. અને દેવ હિતકારી અને સંત હિતકારી. સંતોની રક્ષા માટે, દેવતાઓની રક્ષા માટે, ગાયોની રક્ષા માટે, બ્રાહ્મણોની રક્ષા માટે, વેદોની રક્ષા માટે ભગવાન અવતાર લઈને આવે છે. એ ભગવાન જેના માટે અવતાર લઈને આવે. શ્રી કૃષ્ણ તો અવતાર લઈને આવ્યા, તેનું નામ શું થયું? ગોપાલ. જે ગાયોનું પાલન કરે છે તે એ ગોપાલ જેના માટે આવે છે એ ગાયની કિંમત જ આપણે ઘટાડી નાખી. અને શું સ્થિતિ થઈ? એવી સ્થિતિનું નિર્માણ થયું કે રાક્ષસો જેમ ગાયોની હત્યા કરે, ગાયોને મારી નાખે, ગાયોને ત્રાસ આપે અને એમાંથી બચાવવા માટે ભગવાનનો અવતાર થાય. એના માટે રાજાઓ માટે તો શિવાજી અને મહારાણા પ્રતાપ માટે તમે લોકોએ સાંભળ્યું છે અથવા તમે આ ટીવી સિરિયલ જોતા હશો તો જે રાજા મહારાજા નીકળે ત્યારે પેલા છડી પોકારે. ખબર છે તમને? પધાર રહે ત્યારે શું બોલાય? ગો બ્રાહ્મણ પ્રતિપાલક છત્રપતિ શિવાજી મહારાજ પધાર રહે. કયા શિવાજી? ગો બ્રાહ્મણ પ્રતિપાલક, જે ગાય અને બ્રાહ્મણોની રક્ષા કરવા માટે આવ્યા છે એવા. એટલે પહેલું નામ કોનું? ગાયનું. અને હવે સ્થિતિ એવી થઈ કે જે રાજા ગો બ્રાહ્મણ પ્રતિપાલક હતો એ રાજા પોતે જ પોતાના રાજ્યમાં ગાયના કતલખાના ચલાવે. આ શરૂઆત અંગ્રેજોથી થઈ. મુસલમાનોએ પણ આ હિંમત નથી કરી કતલખાના ચલાવવા. કસાઈઓ કરતા હતા પણ કતલખાના નહોતા. પણ અંગ્રેજોથી વાતની શરૂઆત થઈ. પણ અંગ્રેજો ગભરાતા હતા કેમ કે ભારતમાં જો વિદ્રોહ થઈ ગયો તો રાજ નહીં કરી શકાય. એટલે જ્યાં જેવી સ્થિતિ હોય એવું કરી લેતા. 156 વર્ષથી કાશ્મીરમાં ગૌ હત્યા બંધ છે. આજકાલની નહીં, 156 એટલે અંગ્રેજોની સરકાર હતી. પણ લોકોને ખબર નહીં હોય 2019 માં છૂટ આપી. ગૌવંશ હત્યા પ્રતિબંધ ધારો કાશ્મીરમાંથી હટાવી દીધો સરકારે. કાશ્મીરમાં ગૌ હત્યા કરવાની છૂટ હતી 2019 માં. 370 ની કલમ હટાઈને એની સાથે સાથે ગૌવંશ હત્યા પ્રતિબંધ ધારાની કલમ હટાઈને. એટલે ભારતમાં 20 રાજ્યોમાં ગૌવંશ હત્યા પ્રતિબંધ અલગ અલગ રાજ્યોએ પોતાની રીતે કરેલી હતી. મૂળમાં 17 રાજ્યો. 1966 માં બહુ મોટું આંદોલન થયેલું. કદાચ તમે બધા જાણો છો કે કરપાત્રીજી મહારાજે, હા, શંભુ મહારાજ ગુજરાતમાં, અને કરપાત્રીજી મહારાજે જે આંદોલન કર્યું એ આંદોલનમાં એમણે દિલ્હીમાં સંસદનો ઘેરાવો કર્યો અને સંસદના ઘેરાવામાં ગોળીબાર થયો અને અનેક લોકોના મોત થયા. અનેક સાધુઓ સંતો મરી ગયા. અને સાધુ સંતોના મોત પછી
આંદોલન લાંબુ ચાલ્યું નહીં, પણ એવું થયું કે 17 રાજ્યોમાં એ વખતે ગૌવંશ હત્યા પ્રતિબંધ ધારો અમલમાં આવી ગયો. એ આંદોલનનું ફળ છે. એ 17 માંથી 17 નો 17 જ છે આજે પણ. 3 વધ્યા ગયા. ઉત્તર પ્રદેશમાંથી ટુકડો પડી ઉત્તરાખંડ નામનું નવું રાજ્ય બન્યું, હરિદ્વાર વગેરે. એટલે એનું એક રાજ્ય હતું, ખાલી એમાં એક નવું 18મું ઉમેરાણું. મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ બન્યું, બિહારમાંથી ઝારખંડ બન્યું, એટલે 3 વધી ગયા. પણ એ 17 એટલે આજના 20, એમાંથી 21 ના થયા આજે. સરકાર કોઈ પણ પક્ષની હોય, બધા એક જ જેવા છે. જે કાલે આ પક્ષમાં હતા, આજે આ પક્ષમાં, આવા પાછા રાતના બદલાઈ જાય, સવારની વાર નવા પક્ષમાં જતા રહે. સરકારોમાં પડશો તો મેળ આવશે નહીં. પણ ગમે તે સરકાર આવે તો એના ઉપર પ્રેશર ઊભું કરવાની તાકાત આપણામાં હોવી જોઈએ. એટલે કોઈ પણ પાર્ટીમાં પડ્યા વગર ગૌવંશ હત્યા પ્રતિબંધ થવી જોઈએ. આ એકમાત્ર માંગ હતી. ઘટનાક્રમ એવો ચાલ્યો, આગળ જતા આંદોલન પૂરું થઈ ગયું. રામરાજ્ય પક્ષની સ્થાપના કરી કરપાત્રીજી મહારાજે. રાજસ્થાનમાં 50 સીટો ઉપર રામરાજ્ય પાર્ટી જીતી, ગુજરાતમાં 15 સીટો આવી. આ બધું થયું, પણ રાજકારણ એવી ગંદી બાબત છે કે સંતોને ગળે ના ઉતરી. આખું આંદોલન કર્યા પછી પણ જે એમણે કરવું હતું, અખિલ ભારતીય લેવલે ઓલ ઇન્ડિયામાં ગૌવંશ હત્યા પ્રતિબંધ થાય ના થાય. અત્યારે પણ બીફના નામે ગાયનું માંસ એક્સપોર્ટ થાય છે. વસ્તુતઃ ગૌમાંસ એક્સપોર્ટ કરવાનો મનમોહન સિંહની સરકારે પ્રતિબંધ મૂકેલો છે. 2011 થી પ્રતિબંધ છે ભારતમાં કે ગૌમાંસ તમે બહાર મોકલી શકો નહીં. પણ બીફના નામે ગાય અને ભેંસનું માંસ મિક્સ કરી અને બહાર એક્સપોર્ટ કરવામાં આવે. 2011 ના આંકડા જોજો અને આજના આંકડા જોજો, 300% નો વધારો થયો છે બીફમાં. ભારત પહેલા નંબરે પહોંચી ગયું છે, 13મા નંબરે. આજ પહેલા નંબરે ભારત છે ગૌમાંસ એક્સપોર્ટ કરવામાં. આ કેમ થયું છે? ભારતમાં આજે પણ રોજ દિવસ ઉગે 70,000 ગાયો કપાય છે પર ડે. એ તો સરકારના કતલખાના છે. આ 70,000 ગાયો જે કપાય છે, શું પરિસ્થિતિ કઈ થશે ભવિષ્યમાં? ભારત આઝાદ થયું ને ત્યારે 93 કરોડ ગૌધન હતું, ગાયો અને બળદ ને વાછરડા થઈને. આજે 8 કરોડ છે. ક્યાં પહોંચ્યા આપણે? માણસો કેટલા હતા? 32 કરોડ. આજે કેટલા થયા? 1.25 કરોડ. અને ગાયો 98 કરોડ થી ઘટી 8 કરોડ, અરે 93 કરોડ થી ઘટીને 8 કરોડ. એટલે શું દશા આપણી? જો આની આ વાત રહી તો આગળના 10 વર્ષ પછી ફોટામાં ગાય દેખાડવી પડશે. બધી કુચી વાત કતલખાને જાય નહીં અને બાકીનામાં હાઇબ્રિડ બિયારણ. ગાયની જગ્યાએ જર્સી, ગાયની જગ્યાએ ઓસ્ટ્રેલિયન, ગાયની જગ્યાએ શંકર ગાય. દૂધ વધારાલ છે, પત્તર ફળાઈ ગઈ છે. આ શંકર એ ગાય છે જ નહીં, અને શંકર નથી, શંકર છે. શંકર ગાય, શંકર ગાય નહીં. દાંતને જી પડે પછી સ બોલાય. એટલે સગડીનો સ કહો છો ને, એ પેલો સસલાનો સ જે કહો છો, એ સસલાનો સ છે. મીંડાવાળો સ નથી. શંકર નહીં, શંકર. શંકર એટલે ભગવાન શંકર, પણ આ તો શંકર છે. એટલે વર્ણશંકર જેને કહો છો તે મિશ્રિત. એટલે વર્ણશંકર, આપણે ત્યાં વર્ણશંકર જ શબ્દ બોલીએ છીએ. આપણે બે વર્ણ ભેગી થઈને જે ત્રીજું જન્મ એને શું કહીએ છીએ? વર્ણશંકર. આ વર્ણશંકર છે. અને વર્ણશંકર જે ગાય છે એ ગાય નથી. આ લોકોએ ભૂંડનું બીજ સ્થાપિત કરીને જે પ્રજા ઉત્પન્ન કરી એ આ નવી પ્રજા છે. એને તમે જર્સી ગાય કે શંકર ગાય કહો છો. આ વસ્તુતઃ ગાય નથી. લોકોને ભ્રમિત કરવામાં આવે છે. કેન્સરનું પ્રમાણ વધ્યું એનું એક કારણ વૈજ્ઞાનિકો કીધું શંકર ગાયનું દૂધ છે. શંકર ગાયનું દૂધ છે, બરાબર. કઈ દિશામાં આપણે ભારતને લઈ જઈ રહ્યા છીએ? તમે ગમે તે પાર્ટી માનતા હોય, તમે મંદિરમાં જાઓ છો, મંદિરમાં જાવ તો તમારા જૂતા પહેરીને જાઓ ખરા અંદર? ના, એ જૂતા બહાર ઉતારો છો. અંદર ગયા પછી ભગવાનને મળવાના. પછી બહાર આવ્યા પછી તમારે તમારા જૂતા પહેરીને ઘરે જવાનું અને તમારે બદલવા. તમને છૂટ આ પાર્ટી બીજે બદલી નાખવાના. એમ રાજનીતિના જૂતા છે ને, એ જ્યારે ગાયની વાત કરવા આવે ત્યારે બહાર મૂકી નાખવાના. અને વળતા તમારે તમારા પોતપોતાના પહેરવાના. કોકને કોંગ્રેસને ભાજપને કોંગ્રેસને પહેરવા છૂટ. એ તમારે બહાર જઈને જે કરવું એ કરો. અહીંયા આવો એટલે રાજનીતિ નથી કરવાની. સંપૂર્ણ ગૌ ભક્તિનો વિચાર હોય એને જ આ કામ પચે છે, બાકીના પચતું નથી. આ ગૌશાળા વાળા તો જેટલા છે મારાથી બધાને લગભગ પરિચય છે. 2015માં પૂર આવ્યું, આપણે જ લડ્યા હતા કે ગૌશાળાઓ મળવી જોઈએ સહાય. મોખરે લઈને લડાઈ મારા વિરુદ્ધમાં તો સરકાર આખી ફાઇલ બનાવી. 2017માં ફરી આવ્યું પૂર, ફરી લડ્યા. કોરોના આવ્યો, ફરી લડ્યા. 500 કરોડની સહાય માટે ચોથી વાર લડ્યા. ત્યાં સુધી કે
મારી ધરપકડ થવાની, મને ખોટા કેસ કરીને અંદર ઘાલી દેવા સુધીની વાત કોઈ પણ પાર્ટીની સરકાર આપણે કોઈ દાડો શેષ રાખી જ નથી અને ક્યારે રાખશો પણ. મારો હક્કો ભાઈ ભાજપમાં હોય કે કોંગ્રેસમાં, મને એનાથી કોઈ જ લેવા દેવા નથી. ગૌ માતા એ પહેલા છે. આવી વૃત્તિ જે દાડે જન્મીને આપણામાં એ દાડે આપણે, અને એ મારા એકની વાત નથી, આપણા દરેકની આ વાત છે. અને એટલે સંતોએ એક વાત કરી કે ગૌ હત્યા બંધ ના થઈ તો હવે એક બીજો રસ્તો અપનાવો. એટલે ચારે ચાર શંકરાચાર્યોએ એક વસ્તુને આશીર્વાદ આપ્યા. આ ફોટામાં ચારે ચાર શંકરાચાર્યના ફોટા ઉપર, આ વર્તમાનમાં ચારે પીઠ ઉપર આ ચાર શંકરાચાર્યો છે. એ ચારે શંકરાચાર્યોએ, તમને કદાચ ગોપાલવાણી મહારાજનું નામ ખબર હોય, દેહરાદૂનના છે, અને ગૌ માતાની યાત્રા કાઢી તેમણે અખિલ ભારતીય, બહુ મોટું આંદોલન કર્યું. ગઈ 20 નવેમ્બરે એમણે ત્યાં દિલ્હીમાં રામલીલા મેદાનમાં બહુ મોટું એક આંદોલન થયું. ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો. ચારે ચાર શંકરાચાર્યો આશીર્વાદ આપ્યા. એમાં જ્યોતિષપીઠના શંકરાચાર્ય તો રૂબરૂ હાજર રહ્યા, અને રૂબરૂ હાજર રહીને એમણે પ્રતિજ્ઞા કરી કે રામ જન્મભૂમિનું મંદિર બને છે અને રામલીલાનો આગમન ફરી 500 વર્ષ પહેલા થઈ રહ્યું છે, પણ રામલીલાને હું મળવા જઈશ અને રામજી મને પૂછશે કે બેટા ગાયોની હત્યા થાય છે, હું જવાબ શું આપીશ? એટલે જ્યાં સુધી ગાયની હત્યા બંધ નહીં થાય ને ત્યાં હું રામ જન્મભૂમિના દર્શન કરવા નહીં જાઉં. તમે વિચાર તો કરો, શંકરાચાર્ય આવી પ્રતિજ્ઞા કરે છે કે જ્યાં સુધી ગાયોની હત્યા બંધ નહીં થાય હું નહીં જાઉં. તો બંધ કરવાનો ઉપાય શું? સરકાર જ્યારે બંધ નથી કરી રહી, ગોવાના મુખ્યમંત્રી મનોહર પારીકર હતા, થઈ ગયા, હવે તો આપડા જતા રહ્યા. એવું બોલ્યા કે જો મારા રાજ્યમાં ગૌમાંસની કમી આવશે તો કેરાલામાંથી લાઈને હું લોકોને પીરસીશ. તમે વિચાર તો કરો શું થશે. ભારતનો ગૃહમંત્રી કિરણ રિજિજુ એ એવું કે છે હું ગૌમાંસ ખાઉં છું, મને પણ બહાર કાઢીને બતાડે છે. શું થવા બેઠું છે? આ દશામાં આ બધી વાત, આપણને ખબર નથી કેટલી વસ્તુઓ માંસ ભેળવીને આપણને ખવડાવવામાં આવે છે, કેટલાયમાં ચરબી ભેળવવામાં આવે છે. આ બધું જ બંધ કરવું છે તો ઉપાય શું? એટલે શંકરાચાર્યજીએ ગોપાલમાણીજીને આ વાત કરી કે તમે એક કામ કરો, ગૌવંશ હત્યા પ્રતિબંધની વાત હમણાં પડતી નથી, આપણે એવી વાત કરો કે ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો. કેમ કે ગાય વિશ્વની માતા છે, અને વિશ્વની માતા તો જે વિશ્વનો સમ્રાટ હોય, ચક્રવર્તી સમ્રાટ હોય કરી શકે. આપણી પાસે હજુ વિશ્વની સત્તા નથી આવી, ભારતની સત્તા તો આપણી પાસે છે. તો આપણે ભારતની માતા કોણ? તો એનું નામ ગૌ માતા આપવું છે. આ વાત બરાબર છે અને વાત પકડાઈ. એટલે ચારે શંકરાચાર્યોએ આ વાત ઉપર હા પાડી કે આપણે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાનું નક્કી કરો. કેમ? જેને રાષ્ટ્ર શબ્દ લાગે ને એની જવાબદારી સરકારની થાય, રક્ષા કરવી પડે. એટલે રાષ્ટ્રીય પશુ, રાષ્ટ્રીય પ્રાણી, રાષ્ટ્રીય પક્ષી મોર છે દાખલા તરીકે, તો મોરને મારો તો કાયદો લાગે. રાષ્ટ્રનો ધ્વજ કયો? તિરંગો. હવે તિરંગાને કોઈ ઊંધો કરે તો કાયદો લાગે, કોઈ હગાઈ નાખે તો કાયદો લાગે. એટલે રાષ્ટ્ર શબ્દ લાગવાના કારણે જેમ બ્લેક કોડ બન્યો, આખો તમને કદાચ ખબર છે કે રાષ્ટ્રધ્વજ તો આખો કાનૂન છે, બ્લેક કોડ છે. જેમ બ્લેક કોડ છે, જેમ રાષ્ટ્રીય વસ્તુઓનો કોડ છે. ઘણા લોકો ગાંધીજીને રાષ્ટ્રપિતા સમજે છે, પણ છે નહીં હો. એ કાયદેસર રાષ્ટ્રપિતા નામનો કોઈ શબ્દ ભારતના બંધારણમાં નથી. કેટલા લોકોએ કીધું રાષ્ટ્રપિતાને, ચાલ્યું એકને કહી દુસરેને માની, કહે કબીર દોનો જ્ઞાની. આણે કીધું એટલે મેં કીધું એટલે ત્રીજાએ કીધું, એવી વાત છે. એવી જ રીતે ઘણા લોકોના મનમાં એવો ભ્રમ છે કે હિન્દી રાષ્ટ્રભાષા છે, આજ સુધી નથી, રેકોર્ડ ઉપર નથી. પણ શંકરાચાર્ય બોલ્યા કે ધર્મસત્તાને પણ એક અધિકાર છે, અને ધર્મસત્તાના અધિકારી તરીકે હું આજથી ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરું છું. હવે સરકારની ફરજ છે કે સરકાર ઘોષિત કરે. અમીરામભાઈ છે કોણ છે? આવો. એટલે ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટેની એક પ્રવૃત્તિ અને એનું એક આંદોલન, એ આંદોલન આપણે ચલાવવું છે. અને ગાય આવો, આગળ આવતા રહો, અહીંયા આવતા રહો, આમ આવતા રહો, ઉપર આવતા રહો. પ્રભુ આવો આવો. એટલે ગૌ માતા એ રાષ્ટ્રમાતા છે, અને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત એને બંધારણીય સ્થાન મળે તો ઓટોમેટિકલી એની રક્ષા કરવાની જવાબદારી સરકારની થઈ જાય. અને એ બધી જ સરકારોએ પાલન કરવી પડે. કોઈ ગૌમાંસ ખાતો હોય તોય પાલન કરવી પડે, ન ખાતો હોય તોય પાલન કરવી પડે. એટલે એ રસ્તા ઉપર ચાલવા માટે શંકરાચાર્યોએ એક રસ્તો પ્રશસ્ત કર્યો, અને એના માટે એક આંદોલનનો શેડ્યુલ આપ્યો છે. મારે ને તમારે એ વસ્તુની વાત કરવા માટે આપણે ભેગા થયા છીએ. આગળ કેવી રીતે આંદોલન કરીએ, શું કરીએ એનો વિચાર કરીએ છીએ. થોડી વાર આપણે બધાના વિચારો પણ સાંભળીએ. તો વસંતભાઈથી ચાલુ કરીએ. વસંતભાઈ પોતાના વિચારો પ્રગટ કરે.
પછી અંકિતપુરી મહારાજ કરશે, પછી જાનકીદાસજી મહારાજ છે, બધા એક એક વારા ફરતી આપણે વિચાર પ્રગટ કરશું. આવો વસંતભાઈ. તો આ બધાને દુદાભાઈ પણ બોલ. ના ચરણોમાં વંદન. આવેલ સૌ ગૌ ભક્તો, ગૌ પ્રેમીઓ અને મારા પિતાજી તુલ્ય યા વડીલોને મારા દંડવત પ્રણામ. પહેલા આપણે બંને હાથ ઉપર કરી અને એક ગૌ માતાનો જયકારો લગાવશું. બોલો ગૌ માત કી જય, ગૌ માત કી જય. કહેવાય છે કે આપણે જેને જન્મથી લઈ અને મરણ સુધી આપણી સાથે માનો નાતો છે, એ માં આજે આપણા વચ્ચે આમ તેમ ભટકે છે, રખડે છે, કચરો ખાય છે. અને ક્યાંક આવી પરિસ્થિતિ છે. હમણાં થોડા સમય પહેલા જ મારી વચ્ચે એવા 5-6 એવા કેસ આવ્યા કે નંદીઓ જે નંદીને આપણે ધર્મનું પ્રતીક માનીએ છીએ, એ નંદીઓને લોકો કુવાડી, તલવાર અને આવા ઘા મારે છે. આપણને અંદરથી એટલી બધી દુઃખ થાય કે ખરેખર આ વ્યક્તિને આટલું બધું અંદરથી શું આના પ્રત્યે દુશ્મનાવટ હશે કે આ પશુને આટલું બધું આના ઉપર ક્રૂરતા કરે છે. એટલે મારું તો કેવું ખાસ એ છે કે આપણે જે પણ ગૌ માતાની સેવા અને સાચા ભાવથી લોકો મહેનત કરે છે એમની સાથે જોડાવવું જોઈએ. અને જ્યાં પણ ગૌ માતાના નામે લોકો ખોટા ઢોંગ ધતિંગ કરે છે એવા લોકોને બંધ કરાવવા જોઈએ, જેથી આપણી જે સાચી ગૌ માતાની સેવા થાય છે એ સેવા થઈ શકે. કેમ કે અમુક લોકો ગૌ માતાના નામે ઘણા બધા ખોટા ધતિંગો પણ કરે છે. તો મારું તો કેવું એ જ છે કે હર ઘર એક ગૌ માતા પાળવી, પહેલા તો આપણે પોતાને અને પછી આપણે બીજા લોકોને પ્રેરિત કરવા જોઈએ. બીજું ખાસ કે અમે ઘણા સમયથી ધરણા પ્રદર્શન પણ કર્યું ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં. ત્યારબાદ અમે દ્વારકાથી દિલ્હી એક પદયાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં પણ ઘણા બધા સંતો મંતોએ અમને આશીર્વાદ આપ્યા અને એ પદયાત્રા સફળ રહી. ત્યારબાદ અત્યારે પણ આજે સંતો મંતોએ અને શંકરાચાર્યોએ આ જે બીડું ઉપાડ્યું છે, ખરેખર આ આપણા માટે ધર્મને બચાવવા માટેનું એક બીડું છે. જો અત્યારે ઘણા બધા આંદોલનો તો થયા છે, પણ આ જે આંદોલન છે આ ખરેખર મને તો લાગે આ છેલ્લું આંદોલન હશે. કેમ કે જો આજે આપણે જે મહેનત કરી છે એ આ મહેનત આપણને ભગવાન શ્રી રામ સેતુમાં જેવી રીતે ખિસકોલી મહેનત કરીને એમને મદદ કરી હતી, એવી રીતે આપણે મદદ કરવાની છે. તો જ્યાં પણ બને આપણાથી તો સહયોગ કરજો, સેવામાં લાગ લેજો અને જે પણ બને એ ગૌ માતા માટે પોતાનું તન, મન અને ધન સમર્પિત કરજો. આ છેલ્લી લડાઈ છે આપણી અને આ લડાઈ 100% સંપૂર્ણ રીતે સફળ થવાની આરે છે. તો આપણે મહેનત કરવી અને એ આપણી ફરજ છે અને એમાં સહયોગ કરવો એ પણ આપણી ફરજ છે. પહેલાના આપણા વડવાઓ આપણા ઘરે એક દેશી ગૌ માતા પાળતા હતા અને એને જન્મથી લઈને મરણ સુધી એની સાર સંભાળ દેખરેખ રાખતા હતા. તો એ આપણે ભૂલી અને આજે આપણે બીજા રવાડે ચડ્યા છે, એ બંધ કરવું જોઈએ. કેમ કે આપણા પોતાના ઘરે ભલે આપણે ધંધા માટે કોઈ પણ બીજી ગાયો રાખતા હોઈએ, ભેંસો રાખતા હોઈએ, પણ ફરજિયાત એક બે જે આપણાથી સચવાય એ દેશી ગૌ માતા આપણા ઘરે રાખવી, જેથી કરીને આપણને અમૃત જેવું દૂધ મળે, દહીં મળે અને જેને આપણે જન્મથી મરણ સુધી માનો નાતો છે, જેને આપણે માં જેવી માનીએ છીએ, તો એ માં આમ તેમ ભટકે નહીં અને રખડે નહીં. બસ અસ્તુ. જય ગૌ માતા, જય ગોપાલ. માં કહીએ ને ગાયને રખડવા દઈએ એ પણ યોગ્ય નથી. બીજું જે વાત કરી હમણાં કે શંકરાચાર્યથી લઈને બધા લોકો મંડ્યા છે, તો ખિસકોલીની જેમ આપણે પણ યોગદાન આપીએ. ભગવાન શ્રી કૃષ્ણ ટચલી આંગળીએ ગોવર્ધન ઊંચો કર્યો, પણ ગોવાળિયાએ કીધું તમે થોડો ટેકો રાખો અને ભલે લાકડી ઊંચી કરી. ખબર છે બધાને કે ઉંચકનાર તો એકલો જ છે, પણ બધાએ ટેકો કરવો પડે. આ તો લોકશાહી છે, આપણા બધાએ કરવો પડે ટેકો અને તો જ થાય. ત્રીજી વાત જે એમણે કરી કે આવતું આ છેલ્લી લડાઈ હશે. કદાચ તમે જાણતા હશો કે રામ જન્મભૂમિ માટે 77 યુદ્ધ થયા. આ 77મું યુદ્ધ હતું અને એ સુપ્રીમ કોર્ટ દ્વારા આપણે જીત્યા. 76 યુદ્ધ આની પહેલા 400 વર્ષમાં થયા છે. આ કઈ પહેલું યુદ્ધ નથી. 5-25 વર્ષ થાય એટલે આવતી પેઢી, હવે નવી પેઢી છે, અમને જોયું જ નહીં હોય 1990 શું થયું, 1989 હતું, એમને ખબર જ નહીં હોય. 1966માં કરપાત્રજી મહારાજનું આંદોલન આપણે તો જોયું જ નથી. આમાંથી બેઠામાંથી કોણ જોયું? સાંભળ્યું છે ખાલી. 500-700 સાધુઓ મરી ગયા હતા. ગામે ગામમાં હોળીઓ લગી હતી, આગ લગી હતી. ગૃહમંત્રીએ, ભારતના ગૃહમંત્રી ગુલજારીલાલ નંદાએ રાજીનામું આપવું પડ્યું હતું અને ઇન્દિરા ગાંધી ચૂંટણી હારી ગઈ હતી. કઈ નાની વાત થોડી હશે. તો આવડું મોટું આંદોલન થયેલું હતું
આવા ઘણા આંદોલન થયા છે. આ છેલ્લું આંદોલન હશે. એવું એટલા માટે કે આ શંકરાચાર્ય રામલીલા મેદાનમાંથી એવું બોલ્યા કે આવતું સંવત્સર ગૌ સંવત્સર હશે. સંવત્સર એટલે વર્ષ. આવતું વર્ષ જે છે, જેમ 2080 નું વિક્રમનું વર્ષ છે, એ આવતા વર્ષનું નામ અમે ગૌ સંવત્સર રાખશું. એટલે આ વખતે રાષ્ટ્રમાતા જાહેર અમે કરાઈને જઈશું. આ જે વાત છે અને એ વાતમાં આપણે બધા પુરાવાનો છે. ત્યારે હું અંકિત પુરીજી મહારાજને વિનંતી કરીશ કે અનુરૂપ ઉદ્બોધન કરશે. મહારાજજી. नमो गोभ्य श्रीमतीभ्य सौरभीभ्यः च नमो ब्रह्मसुताभ्यः पवित्राभ्यो नमो नमः लोकाभिरामं प्रणयनधीरं राज्यवनत्रं रघुवंशनाथं कारुणिरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये गौ मातानी धरणीधर भगवाननी पूज्य जानकीदास महाराज, पूज्य शास्त्रीजी તેમજ ગૌ ભક્તોને મારા વંદન. આપણે સૌ ગૌ માતા રાષ્ટ્રમાતાના એક આ આંદોલનમાં સૌ જોડાયા છીએ. સૌપ્રથમ તો શંકરાચાર્ય મહારાજના ચરણોમાં વંદન કરું છું કે તેમણે એક આ સુંદર મજાનું કાર્ય શરૂ કર્યું. આપણા ભારતની ભૂમિ પર જો ખૂબ જ ને સૌથી વધારે જો યુદ્ધ ચાલ્યા હોય, આંદોલન ચાલ્યા હોય તો એ બે પ્રશ્ન હોય છે કે રામ મંદિર, જન્મભૂમિ અને ગૌ માતા, રાષ્ટ્રમાતા. માત્ર એક આ બે પ્રશ્ન એવા છે કે કેટલાય વર્ષોથી ચાલ્યા આવે. રામ જન્મભૂમિનો પ્રશ્ન હોય તો કેટલાય વર્ષોથી યુદ્ધ ચાલ્યા. જેમ શાસ્ત્રીજીએ પહેલા કીધું, એ કોઈ નાનો મોટો પ્રશ્ન નહોતો. ખૂબ એમાં લોકોએ પોતાના આહુતિઓ આપી. તેવી જ રીતે આ ગૌ માતા, રાષ્ટ્રમાતા, જે ગૌ હત્યા બંધ થાય એ માટેના કેટલાય આંદોલન થયા, કેટલાય યુદ્ધ લડાયા, કેટલાય લોકોએ પોતાની જાન, પ્રાણ આપ્યા. આ બે પ્રશ્ન નાના મોટા પ્રશ્ન ના કહેવાય. જેમ અગાઉ કરપાત્રી મહારાજનું મોટું આંદોલન થયું અને કેટલાય સાધુ સંતોએ પ્રાણ આપ્યા અને અંતે તો આ લોકોએ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવી પડશે. એમાં કોઈ ફેર નથી, પણ જો જલ્દી કરી નાખે તો એમના માટે પણ ફાયદો છે. ને જેમ શાસ્ત્રીજીએ પહેલા કીધું કે ગૌ માતાનું મહત્વ કેટલું, ગૌ માતાની પહેલા શું પરિસ્થિતિ હતી ને આજે શું પરિસ્થિતિ, પહેલા કેટલી ગૌ માતા હતી ને આજે કેટલી, તો ખૂબ જ એક આ ગંભીર પ્રશ્ન કહેવાય. આપણા માટે શરમની વાત કહેવાય કે આ જે ધરતી ગૌ માતાની ધરતી કહેવાય, તેના આપણે સંતાનો કહેવાય અને જેના થકી આ બધું ચાલી રહ્યું, કે જેના વિના કંઈ પણ થઈ ન શકે. આ સમગ્ર સૃષ્ટિનું સંચાલનમાં જો સૌ મધ્ય હોય તો ગૌ માતા છે. જે અંગ્રેજોને શાસ્ત્રીજીએ વાત કરી તો બિલકુલ સત્ય વાત છે. જે કતલખાના ચાલુ થયા હતા, અંગ્રેજો મૂળ ભારતમાં આવ્યા ત્યારે એમને શાસન કરવું હતું. એટલા માટે એ પહેલા તો આપણે પ્રજાને દુબળી કેવી રીતે બને એ જ વિચારતા હતા. તો આપણે એ સમયે આ ભારત દેશ સોનાની ચીડિયા કહેવાતો. એટલું અઢળક ધન સંપત્તિ આ ભારત દેશ પાસે હતી. એ લોકોએ જ્યારે એનો સર્વે કરવામાં આવ્યો તો કે આ દેશનો જે મૂળ હોય તો એક કૃષિ પ્રધાન દેશ છે. આ દેશમાં ખેતી મુખ્ય છે અને લોકો પાસે ધન હોય તો એ ખેતીના લીધે ધન આવી રહ્યું. તો એટલે લોકોએ, અંગ્રેજો જ્યારે ખેતીનું માધ્યમ પસંદ કર્યું ને ખેતીમાં જ્યારે અમને ખબર પડી કે આ ખેતીમાં પણ જો કોઈ મધ્ય હોય, ખેતીમાં જો કોઈ મુખ્ય હોય તો ગૌ માતા છે. આ ખેતી ગાય આધારિત ખેતી હતી. આ ખેતી ગાય દ્વારા થતી હતી. ગાયના ગોબર દ્વારા, ગાયના ગૌમૂત્ર દ્વારા, ગાયના નંદી દ્વારા આ ખેતી થતી હતી. એટલે હમણાં વિચાર્યું કે આ ગૌ બધાની અંદર મુખ્ય છે. આપણે સોનાની ચીડિયા કહેવાતા, એમાં ખેતી પ્રધાન હતું. ખેતી પ્રધાનમાં ગૌ મુખ્ય હતી. તો એમણે પહેલા જ ગૌને જ કતલ કરવાનું શરૂ કર્યું. કારણ કે જો આપણી પાસે ગાય નહીં હોય, નંદી નહીં હોય તો આપણે મૂળ જે વસ્તુની જરૂર પડે એ લાવશું ક્યાંથી? તો ખૂબ હોશિયાર હતા એ લોકો. એટલું બધું એ લોકોએ કર્યું, એટલી ગાયો મારી, એટલું બધું માંસ બહાર નિકાલ કરતા હતા. અને જ્યારે આપણું રાજીવ દીક્ષિતનું ખૂબ જ એક પુસ્તક છે, એમાં આખી વિસ્તૃત માહિતી લખેલી, કેટલી બધી ગાયો હતી ને કેટલી મારી, એ બધી જ ચર્ચા અંદર થયેલી. પણ એ કરતા ભારત દેશ આઝાદ થયો એ વખત લગભગ 300 જેટલા કતલખાના હતા અંગ્રેજો ટાઈમમાં. અત્યારે 40,000 જેટલા કતલખાના ચાલી રહ્યા, નાના મોટા બધા છે. આવા નાની મોટી પ્રશ્નો જે આપણને ખબર પડે તો ખૂબ શરમની વાત કહેવાય આપણા માટે.
પણ આપણે આનું સમાધાન ચાહીએ. આ સમસ્યા જે છે એનું સમાધાન નીકાળવાનું છે. ચર્ચા તો બધી થઈ, એની ખબર પણ પડશે, પણ મૂળ માહિતી, મૂળ કામ કરવાનું એના સમાધાન ઉપર કે આ ગૌ હત્યા બંધ કેવી રીતે થાય, ગૌ માતા રાષ્ટ્રમાતા કરીને જપવાનું. તો જેમ વસંતભાઈએ વાત કરી, શાસ્ત્રીજીએ વાત કરી, આપણે સૌ ગભેથી ગભો મેળવીને ગૌ માતા રાષ્ટ્રમાતા આંદોલનમાં જોડાઈએ અને ગૌ માતા રાષ્ટ્રમાતા થાય ત્યારે જ આપણું સાચું હિત છે. અને જ્યાં સુધી આપણું સાચું સુખ જે કહેવાય, જે મૂળ કહેવાય, ગૌ માતા હતી, છે અને રહેશે. એ ગૌ માતાની મહિમા વેદો, પુરાણો, ઉપનિષદ બધી જગ્યાએ ગૌ માતાનું વર્ણન કરવામાં આવી રહ્યું. તો હવે આપણે સમજી શકાય કે ગૌ માતા શું, એક કોઈ પ્રાણી નથી. એનો કોઈ પણ એવું શાસ્ત્ર નહીં હોય, કોઈ પણ એવો ધર્મ ગ્રંથ નહીં હોય, કોઈ પણ ઉપનિષદ, વેદ, ગુરુમુખી, ગુરુવાણી કોઈ જગ્યાએ એવું નહીં જ્યાં ગૌ માતાનું વર્ણન ના હોય. એનું વર્ણન તો ભગવાન પણ ના કરી શકે, એટલો અનંત મહિમા. આપણે સૌ એટલું બધું ના કરી શકીએ, પણ થોડું થોડું જેટલું બની શકે આમાં અભિયાનમાં જોડાઈએ અને આપણે ઘર ગૌ માતાની સેવા થાય. તો શું આપને હું નમ્ર વિનંતી કરું. તો આજે લોકો આવ્યા એનું ખૂબ અભિનંદન પાઠવું. પૂજ્ય શંકરાચાર્ય મહારાજના ચરણોમાં વંદન કરું કે આ સરસ મજાનું આપણે કામ કરી રહ્યા અને જેમાં ભોગ આપીને એવા આપણા શાસ્ત્રીજી જાનકીદાસ મહારાજ એમને હું વંદન કરું. જય ગૌ માતા, જય ગોપાલ. ખૂબ સરસ વાક્ય વાત કરી કે આઝાદી વખતે 300 કતલખાના હતા, આજે 40,000 કતલખાના. તમે કલ્પના તો કરો ક્યાં પહોંચાડશે આ લોકો. અને આટલા બધા કતલખાના એ કામ શું કરે છે? અમે હૈદરાબાદની બાજુમાં રુદ્રારામ કરીને ગામ છે. ગામનું નામ શું? રુદ્રારામ. રુદ્ર એટલે કોણ? ભગવાન શંકર. રુદ્રારામ ગામમાં એક કતલખાનું છે, નામ છે અલ કબીર કતલખાનું. કબીર ને કતલખાને શું લેવા દેવા? પણ નામ શું? અલ કબીર. અલ કબીર કતલખાનામાં જે ગાયોને લાવવામાં આવે છે, એ લાયા પછી એમને 4-4, 5-5 દિવસ સુધી ભૂખી રાખવામાં આવે. ભૂખી એમને મારવાની છે, એમને ખવડાવીને કામ શું? એ ભૂખી રાખેલી ગાયને ચોથા કે 5મા દિવસે નંબર આવે એનો, ત્યારે જીવતી ગાયને પાછળના 2 પગથી ક્રેનથી બાંધીને ઊંધી લટકાવવામાં આવે છે. માથું નીચે હોય, પગ ઉપર, ગાય લટકતી હોય. 100 ડિગ્રી ઉકળતું પાણી, એ ઉકળતા પાણીના ફુવારા એની ઉપર નાખવામાં આવે છે, જીવતી ગાય ઉપર. અને પછી એના પેટમાં કાણું પાડીને એમાં હવા ભરવામાં આવે છે. અને પાણી ઉકળતું જાય એટલે ચામડી એમાંથી નિરસ્ત થાય અને અંદર હવા ભરે અને ચામડી છૂટી પડે. ગળા ઉપર અહીંયા કાપો મારે એટલે ગળાની નસ ઉપરથી નીચે મોટા મોટા વાસણો હોય તો બધું લોહી એનું નીચો વળી જાય. અને તરફડતી ગાય તરબક મારા જાય. અને એ તરફડતી ગાય મૃતપ્રાય, હવે એની કોઈ તાકાત રહી નથી, મરી જ ગઈ છે બરાબર. અને એ ગાયને મશીનમાં નાખી દેવામાં આવે. એમાંથી હાડકા અલગ થાય, માંસ અલગ થાય, એના 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ, કિલો, 2 કિલોના પેકેટ તૈયાર થાય. અહીંયા આવતો રહો, અહીંયા આવતો, અબજે અહીંયા પધારો. સુખસિંહ આગળ આવતો. આ ક્યાંથી આવો? પધારો. પધારો. જય ગોમાતા. જય ગોમાતા. અરે કઈ વાત? ગોવિંદસિંહ આવો ને. દેર આય દુરસ્ત આય. ત્રંબક મહારાજ ધાનેરાથી પધાર્યા છે. ધાનેરામાં પણ તમે જેમ ગૌ ગોષ્ઠી કરીને બેઠા છો, તમારા 5-7 ગણી સંખ્યામાં આપણે બહુ મોટી સરસ ગૌ ગોષ્ઠી કરી. પણ 2 દિવસ પહેલા ત્યાં કાર્યક્રમ યોજાયો. ત્રંબક મહારાજ પણ ત્યાં ગૌશાળા ચલાવે છે. લગભગ 400 ગાયો છે, 250 ગાયો છે. હું હમણાં જ 15 દાડા પહેલા જ ગૌશાળામાં જઈને આવ્યો ત્યાં પણ. અને શંકરાચાર્ય મહારાજે એક સંસ્થા બનાવી છે, પરમ ધર્મ સંસદ. જેમ ભારતની સંસદમાં દરેક સંસદીય વિસ્તારમાંથી, દરેક જિલ્લામાંથી એક સંસદ સભ્ય છે, એવી રીતે 544 ભારતભરમાંથી ત્યાં ધર્મના સંસદ સભ્યો છે. અને ગુજરાતમાં જેમ ધારાસભ્યો છે 182, એમ થરાદમાં પણ છે, વાવમાં પણ છે. એવી રીતે ગુજરાતમાંથી ધર્માધાયકો છે. જાનકીદાસજી મહારાજ પણ 182 માંથી એક છે, ત્રંબક મહારાજ પણ એક છે, અને હસમુખભાઈ પણ એક છે. આ ત્રણેય શંકરાચાર્ય મહારાજે ત્રણેય નિયુક્તિ એમને વાવમાં, એમની થરાદમાં અને એમની ધાનેરામાં કરેલી છે. તો એક સુંદર સંયોગ છે કે આ બધાનું મળવાનું પણ આજે બને થયું છે. હું વાત કરતો હતો અલ કબીર કતલખાનાની. તમને
અલકબીરમાં આ રીતે ગાયને ભૂખી મારીને, પાણી છોડીને, હવા ભરીને, ચામડી ઉતરડીને, હાડકા દૂર કરીને માંસના પેકેટ બનાવીને વેચવામાં આવે છે. શું દશા થતી હશે ગાયની? કલ્પના તો કરો. કઈ સ્થિતિમાંથી એ ગાય ગુજરતી હશે? અને આવી સ્થિતિમાં જે કતલખાનાઓ કામ કરી રહ્યા છે, એવું નથી કે એક ઝાટકો મારીને કાપી નાખ્યો, એવું પણ નહીં. ધીરે ધીરે એને મારીને અને એ લોહીમાંથી હિમોગ્લોબિનની દવાઓ બનાવવી, એ લોહીને લોકોના સુધી પહોંચાડવું, ખોરાકમાં ભેળવી દેવું, એ માંસને ભેળવી દેવું, એને બીફના નામે એક્સપર્ટ કરી દેવું, આ જે પદ્ધતિ ચાલી રહી છે એ પદ્ધતિ બહુ ખતરનાક છે. અને દેશનો વિનાશ કરવા માટે બીજું કાંઈ ઉપયોગ ના કરવા, કોઈ અણુબોમ્બની જરૂર નથી, એકલી ગૌ હત્યા કાપી છે, એનાથી દેશનો વિનાશ થઈ જાય આવી સ્થિતિ છે. અને એટલે બાપજીએ જે કીધું, આટલા બધા કતલખાના જો એક હાથે ગૌ હત્યા કરતા હશે તો રોજની કેટલી ગાયો કપાતી હશે? ઘેટા, બકરા, ઊંટ, ભેંસ બધા કપાય છે, પણ ગાયોની જે સ્થિતિ છે એ ખૂબ દયાજનક છે. તો 40,000 થાય, એક કપાય તો. પણ કેટલાક તો એવા છે જેમ કે અલકબીર, તેમાં 6,000 ગાયો રોજની કપાય છે. એવરેજ 5 થી 6,000 ગાયો હોય છે. કેટલાક એવા છે જેમાં એકલા બકરાઓ જ કપાય છે. પણ વાત એવી છે કે આ નાના મોટા કતલખાનાઓ જો થોડી થોડી ગાયો કાપતા હોય, તમે વિચાર તો કરો, ભારતની આઝાદી વખતે 90 કરોડ ગાયો હતી, આજે 9 કરોડ રહી ગઈ હોય તો શું રેશિયો શું થયો? 9મા ભાગમાં આવી ગયા આપણે, 10મા ભાગમાં, 9મા પણ નહીં, 10મા ભાગમાં આપણે આવી ગયા. એ વખતે એક માણસ દીઠ 3 ગાયો હતી. આજે માણસ દીઠ છોડો, ગામ દીઠ નથી બચે એવી સ્થિતિ છે. ગામની જેટલી સંખ્યા છે એટલી ગાયોની સંખ્યા નથી ગામમાં. તમારા ગામનું વોટિંગ કેટલું અને સામે ગાયો કેટલી? તમે ગણો, નથી એટલી ગાયો. તો આ જે દશા છે આપણી, એ દશામાંથી ઉદ્ધાર કરવો હોય અથવા બહાર નીકળવું હોય, એ તો દેવતાઓ હૃષ્ટમાન થાય છે, એનું પરિણામ આવે જ છે. આ બધા તો વૈદિક બ્રાહ્મણો છે, આ કાયમ પ્રતિષ્ઠાઓ કરાવે છે, ભગવાનને બેસાડે છે. મેં હમણાં આગળ કહ્યું દૂધ ને દહીંથી ભગવાનના અભિષેક કરે છે. દેવતાઓ તુષ્ટમાન થાય એમ હૃષ્ટમાન પણ થાય છે. તો દેવતાઓ ક્યારે હૃષ્ટમાન થાય છે? જ્યારે જ્યારે ગાયની હત્યા થાય ત્યારે દેવતાઓ સાથ આપતા નથી, ત્યાંથી દેવતાઓ ભૂમિ છોડીને જતા રહે છે. એટલે મહાભારતમાં એક સુંદર કથા છે. મહાભારતમાં એક કથા છે કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન પાસે આપણે યુદ્ધ કરશું ત્યારે આટલી બધી સેના ઊભી ક્યાં રહેશે? કોઈક એવી જગ્યા હોદવી પડશે જે જગ્યાએ યુદ્ધ થઈ શકે. એટલે ભગવાન અર્જુનને લઈને બધી જગ્યાએ ફરવા નીકળ્યા. કઈ ભૂમિ હારી છે યુદ્ધ માટે? ફરતા ફરતા કુરુક્ષેત્રમાં પહોંચ્યા. કુરુક્ષેત્રમાં પહોંચ્યા ને અર્જુનને એકદમ બુદ્ધિ બગડી અને અર્જુન બોલવા લાગ્યો કે શ્રી કૃષ્ણ, આ અમારા ભાઈઓ તો કોઈ ઝઘડો હતો જ નહીં, અત્યારે જ બધા ઝઘડો કરાયો છે. તે અમને ભાઈઓ ઝઘડા માર્યા છે, બાકી અમારે કોઈ ઝઘડો છે જ નહીં, અમારે કોઈ રાજે નથી જોઈતું, પાટે નથી જોઈતું. આ તું વચમાં આવ્યો ત્યારથી અમારે તો માથાકૂટ બેઠી. શ્રી કૃષ્ણ કીધું બુદ્ધિ કેમ બગડી છે? આગળ ગયા, ત્યાંથી નીકળ્યા અને આગળ ગયા એટલે આગળ જઈને અર્જુનને પાછી સદબુદ્ધિ, એટલે અર્જુન બોલવા કે પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, મેં તમને ગાળો બોલી, મારાથી અપશબ્દ બોલાઈ ગયા, મને માફ કરજો. ભગવાને કીધું કોઈ ચિંતા નહીં, પાછો જઈએ આપણે ત્યાં. પાછા ભગવાન લઈને ગયા. પાછો એ જગ્યાએ ગયો, નાના સારી ભૂલ છે નહીં, હું સાચું જ કહેતો હતો, તારા કારણે જ થઈ રહ્યું છે. વળી પાછો ત્યાંથી દૂર લઈ ગયા એટલે વળી પાછા ભગવાન આવું કેમ થાય છે? ભગવાને કીધું તારો વાંક નથી, આ ભૂમિનો વાંક છે. બોલે કેમ? તો કે જે ભૂમિ ઉપર તારી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે ને, આ બુદ્ધિ ઉપર આજથી આ ભૂમિ ઉપર સેંકડો વર્ષ પહેલા કોઈ અત્યારે ગાયની હત્યા કરી હતી ને, ગાયનું લોહી રેડાનું એટલે આ બુદ્ધિ, આ ભૂમિ ક્રૂર થઈ છે એટલે ત્યાં જશે એટલે એનો પ્રભાવ થશે. હવે એક ગાયનું લોહી પડ્યું અને ભૂમિ આટલી ક્રૂર થાય કે જ્યાં મહાભારતનું યુદ્ધ થઈ શકે, તો તમે વિચાર કરો, જો રોજની 70,000 60,000 ગાયો કપાતી હોય તો આપણી બધાની બુદ્ધિ ભ્રષ્ટ થાય જ નહીં. કેના ઘરમાં ઝઘડો નથી? કયા ભાઈ ઝઘડતા નથી? કહેજો મને. એક ઘરમાં ઘૂસ્યું છે. કારણ શું છે? એ જ ગાયોની હત્યા. આ બધાની પાછળનું કારણ, એકમાત્ર કારણ હોય તો એ ગૌ હત્યા છે. અને માટે ગાયોને બચાવવી છે તો એનો એકમાત્ર રસ્તો એ છે કે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે. અને એ જાહેર કરવા માટે સંતોએ આ આંદોલન ઉપાડ્યું છે અને સંતોના એ આંદોલનને આપણે બધાએ ટેકો આપવાનો છે. ત્યારે ડીસાથી ગોવિંદ મહારાજ અહીંયા ઉપસ્થિત છે, તો પૂજ્ય ગોવિંદ મહારાજને વિનંતી કરીએ કે પ્રસંગને અનુરૂપ આપણને 2 શબ્દો કહે છે. गौ मात की जय, जगत गुरु शंकराचार्य भगवान की जय. આજે ભાઈ આપણે આ બધું વિરાટ સ્વરૂપ છે. શું છે? કૃષ્ણ ભગવાનનું અને ગાય માતાનું વિરાટ સ્વરૂપ. એક માથાથી અનેક માથા બને એટલે વિરાટ સ્વરૂપ થાય. અને વિરાટ સ્વરૂપ થાય ત્યારે એના અંદર માનવતા અને કરુણા આવવી જોઈએ. અને માનવતા અને કરુણા ક્યારે આવશે કે આપણે સાચા દિલથી ગૌ માતાની હત્યા માટે લોકોને એકબીજાને મદદ કરતા રહીશું, એકબીજાને સહયોગ કરતા રહીશું, ત્યારે આપણે શું નામ રે? ગૌ માતા
હત્યાઓ બંધ થશે, એના સિવાય થાય નહીં. બરાબર? એટલે આપણે સમજી લો કે આજે ભગવાનનું વિરાટ સ્વરૂપ છે, વિષ્ણુ ભગવાનનું. અને તથ્ય શું છે એ હું વાત કરી નાખું. કૃષ્ણ ભગવાનને ગોકુળ વધારે પસંદ હતું. એનું કારણ એક જ હતું કે ત્યાં ગૌ પાલન થતું હતું. તો આજે આપણે ગોમે ગોમ ગોકુળ બની ગયું છે ભાઈ. હા, અને ગાયોનું આ મહાન આંદોલન ગાયોનું ખૂબ થઈ રહ્યું છે. અને ગાયો માટે બધા જે બને યોગ્ય સહકાર આપો, સરકારને પણ જવાબ આપો, સરકારની અંદર મદદ કરો કે ગૌ માતા હત્યા બંધ થવી જોઈએ. ओम अस्तु गौ माता का कल्याण हो, जनता जनार्दन का कल्याण हो, सर्व धर्म का कल्याण हो, सनातन धर्म का कल्याण हो. जगत गुरु शंकराचार्य भगवान की जय. ખૂબ સરસ. વાવથી અમૃતભાઈ ઉપસ્થિત છે. અમૃતભાઈને મેં તો વર્ષો પહેલા ખૂબ સાથે કામ કર્યું છે. તો અમૃતભાઈને વિનંતી કરીશ કે આ વિષય ઉપર બે શબ્દો કહેશે. લાઈટ વગેરે ચાલે એવું. गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वरा गुरु साक्षात ब्रह्म तस्मै श्री અહીંયા સાક્ષાત ગુરુ સમાન સંતો મહંતો અને વિદ્વાન કથાકાર ઉપસ્થિત છે અને એક સુંદર